ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, મજામાં હશો? ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમ, વિષય ગુજરાતી, દ્વિતીય ભાષા. હું સમા રઝિયાબાનુ. અત્યાર સુધી આપણે ઘણા બધા કાવ્યો, પાઠ ભણ્યા. વિવિધ સાહિત્યના પ્રકારો, જેમાં છપ્પા છે, હાસ્ય નિબંધ છે, ઉર્મી ગીત છે, નવલકથા ખંડ વગેરે ભણ્યા. હવે અત્યારે હાલમાં આપણે FA1ની એક્ઝામ ચાલી રહી છે, તો એની તૈયારીના ભાગરૂપે છપ્પા કાવ્ય નંબર 1નું આપણે રિવિઝન કર્યું. ત્યારબાદ પાઠ બીજો હાસ્ય નિબંધ એટલે કે પરોપકારી મનુષ્ય, એનું પણ રિવિઝન કર્યું. અને આજે કાવ્ય નંબર 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, જે ઉર્મી ગીત છે, જેમના કવિ છે ખબરદાર. તો કાવ્ય નંબર 3નું આપણે આજ રિવિઝન કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે કાવ્ય નંબર 3, કાવ્યનું નામ છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. કવિ પરિચય તમે જોઈ રહ્યા છો. ખૂબ ઝડપથી આપણે જશું. અગાઉ તમે વિસ્તારથી આ લેસન અથવા તો કાવ્યને ભણ્યા જ છો. કવિ છે ખબરદાર, અને કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર એ એમની કવિતાઓનો સંગ્રહ છે. એ ઉપરાંત પ્રભાતનો, તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, રાષ્ટિકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તિનિકા વગેરે જેવા સંગ્રહો જે છે એ કવિ ખબરદાર એના સાહિત્યનું સર્જન કર્યું છે. હવે અહીંયા જે છે એ કાવ્યની મુખ્ય વિષય વસ્તુ જોઈએ તો કાવ્યની અંદર ગુજરાતનો મહિમાના ગાન કર્યું છે. ગુજરાતની મહિમાનો, ગુજરાતી એટલે કે ગુજરાતની પ્રજાની વિશેષતાઓ ઉપર કવિએ પ્રકાશ નાખ્યો છે. હવે અત્યારે પણ જોઈએ તો ઘણા બધા દેશોમાં આપણા ભારતના, ગુજરાતના લોકો જે છે એ વિદેશમાં વસતા હોય છે, પરંતુ એ ત્યાં પોતાની સંસ્કૃતિ જે છે, પોતાના રીત રિવાજો છે, એ બધું પોતાની સાથે લઈ જાય છે. એટલે આ ગુજરાતની વિશિષ્ટતા જે છે, આપણા તહેવારો છે, આપણું લોકજીવન છે, સંસ્કૃતિ છે, આ બધું જ એ ગુજરાતી લોકો જે છે એ જ્યાં જ્યાં રહે છે ત્યાં પોતાની પરંપરાઓ જે છે સાથે રાખે છે ને જાળવી રાખે છે, એને ભૂલતા નથી. તો અહીંયા પણ આ કાવ્ય જે છે એ ગુજરાતનો અથવા તો ગુજરાતીની પ્રજા જે છે એ જેટલા જેટલા લોકો વિદેશમાં રહે છે એની મહિમાનું ગાન જે છે આ કાવ્યની અંદર કવિએ કર્યું છે. હવે કોઈ પણ સ્થળે માત્ર એક જ ગુજરાતી હોય, કોઈ પણ સ્થળે વિદેશમાં એક જ ગુજરાતી હોય તો પણ એ ગુજરાતનું વાતાવરણ છે એ જીવંત રાખે છે. એ ગુજરાતી હોય એની વાણીથી, એના પહેરવેશથી, એની રીત રિવાજથી, એની બોલીચાલી પરથી અલગ પોતાની છાપ ઊભી કરતો હોય છે. એટલે જ કહ્યું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે એક પણ ગુજરાતી હોય તો આખા ગુજરાતને ત્યાં જીવંત રાખે છે. ગુજરાતનું વાતાવરણ છે, ગુજરાતના રીત રિવાજ છે, ગુજરાતની પરંપરાઓ છે, એના ઉત્સવો છે, સંસ્કૃતિ છે, ગુજરાતના માટીના જે સંસ્કાર જે છે એ વિદેશમાં પણ એક ગુજરાતી રહેતો હોય તો એના સંસ્કાર જે છે છતાં થયા વગર રહેતા નથી. અને વિશ્વના મોટા ભાગમાં
આખા વિશ્વમાં ખાણે ખૂચરે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે એ બધા ગુજરાતીઓ ગુજરાતનું એટલે કે એના પોતાના માતૃભૂમિનું ગૌરવ જે છે એ વધાર્યું છે. હવે ગુજરાતની વિશેષતાઓ જુઓ તમે તો એની રહેણી કહેણી છે, ખાણીપીણી છે, આ બધું જ પોતાની પરંપરાઓ જે છે એ ક્યાંય ભૂલતા નથી. તો અહીંયા હવે આપણે કાવ્ય જે છે એને આપણે ધ્યાનથી સમજી લેશું. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત. હવે કાવ્યની શરૂઆતમાં જ કવિ ખબરદાર જે છે એ ગુજરાતની મહિમાને, એના મહત્ત્વને વ્યક્ત કરતી વાત જે છે એ કરે છે કે જ્યાં જ્યાં એટલે કે વિશ્વમાં કોઈ પણ દેશમાં, કોઈ પણ ખૂણામાં, કોઈ પણ દિશામાં જ્યાં પણ એક પણ ગુજરાતી વસે છે, એક પણ ગુજરાતી, તો પણ આખું ગુજરાત જે છે એ ત્યાં હાજરા હજૂર હોય એવું વાતાવરણ ઊભું કરે છે. અને પોતાની સંસ્કૃતિ જે છે, પોતાની અસ્મિતા જે છે એ જાળવી રાખે છે અને એનું જતન કરે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે કવિ ખબરદારજી છે કહે છે કે જ્યાં જ્યાં પણ ગુજરાતી વસે છે, વિશ્વનો કોઈ પણ ખૂણો હોય, તો એ ગુજરાતને હંમેશા માટે જીવતું રાખે છે. અને જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, જ્યાં જ્યાં ગુજરાતી ભાષા જે છે એ બોલાય છે, ત્યાં પણ ગુજરાત છે એ જીવતું જાગતું છે. અને ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત, ત્યાં એમ કે ગુજરાતના મોટા મોટા મહેલ હોય એ પણ ઊભા થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ જે છે કે જ્યાં પણ વિશ્વના કોઈ પણ ખૂણે ગુજરાતનો માણસ રહેતો હશે, ભલે એક હોય કે અનેક હોય, પરંતુ પોતાની જે સંસ્કૃતિ જે છે, રીત રિવાજો છે, એ કઈ દી તરછોડતો નથી. એ હંમેશા પોતાની જિંદગીમાં અથવા તો પોતાની રહેણી કહેણીમાં એને જીવંત રાખે છે. હવે આગળ જોઈએ. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુજરના વાસ. સૂર્ય તણા કિરણો દોડે, ત્યાં સૂર્ય ત્રણો જ પ્રકાશ. જેની ઉષા હસે હે લાતી, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ, અગાઉ જેમ કીધું કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં ગુજરાતની પરંપરાઓને જીવંત રાખે છે. હવે કવિ જે છે આગળ કહે છે કે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, કોઈ પણ વિશ્વમાં કોઈ પણ દિશા હોય, જ્યાં પણ ગુજરાતી વસે છે, જે દિશામાં પણ ગુજરાતી વસેલા છે, જ્યાં વહેલી સવારે સૂર્ય જે છે એ પોતાના કિરણો જે છે ફેલાવે છે અને પોતાનું અજવાળું આપી અને ચારેય તરફ ખુશીઓને ફેલાવી દે છે. સૂર્ય ત્રણા કિરણો દોડે, ત્યાં સૂર્ય ત્રણું જ પ્રકાશ. એટલે કે સૂર્યના કિરણો જે છે, જે જગ્યાએ પડે છે, એ સૂર્ય જે છે એ પોતાનો પ્રકાશ જે છે એ પ્રકાશથી આખું વાતાવરણ જે છે એ આનંદથી ભરી દે છે. જેની ઉષા હસે હે લાતી, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. હવે સૂર્યના કિરણો જે છે, વહેલી સવાર જે છે એ હસતી હસતી પોતાના આખા જગતમાં ફેલાઈ જાય છે. તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. હવે એનું અજવાળું જે છે એ આનંદદાયક છે. સવારનું અજવાળું જે છે એ ચારેય બાજુ
ફેલાઈ જાય છે. તો અહીંયા પણ એમ કે કવિ કહે છે કે જ્યાં જ્યાં કોઈ પણ ખૂણે, વિશ્વના કોઈ પણ ખૂણે ગુજરાતની પ્રજા જે છે અથવા તો ગુજરાતી જે છે જ્યાં વસે છે ત્યાં ગુજરાતને હંમેશા જીવતું રાખે છે, જીવંત રાખે છે. હવે આગળ જે છે, ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત. કવિ કહે છે ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત. ખૂબ સરસ આ પંક્તિઓ જે છે કે ગુર્જર વાણી એટલે કે ગુજરાતી ભાષા જે છે, ગુર્જર એટલે ગુજરાતી અથવા તો ગુજરાતી ભાષા જે છે એ એમ કે જ્યાં પણ પોતાની મધુર વાણીથી તે લહાણી કરે છે. લહાણી એટલે કોઈ પણ આપણે ત્યાં આવતા શુભ પ્રસંગ હોય અને ત્યારે આપણે કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રી છે અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા તો ભેટની વેચણી કરીએ છીએ એ લહાણી કહીએ છીએ આપણે. તો ગુજરાતની વાણી જે છે એ ખૂબ જ મધુર છે. ગુજરાતની ભાષા જે છે એ ખરેખર હૃદયથી નીકળેલી ભાષા, લોકોમાં પ્રીત ઉત્પન્ન કરી શકે એવી છે. એટલે ગુજરાતની વાણી એ ગુજરાતની ભાષાની લહાણી કરતી હોય, વેચતી હોય. ગુજર શાણી રીત એટલે કે આ ગુજરાતના લોકોની રીત જે છે એ શાણી છે, ખૂબ જ સુંદર છે, સરસ છે. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત. હવે ગુજરાતના લોકો છે જ્યાં રહેશે ત્યાં પોતાની રીતભાતને સાથે રાખશે અને પોતાની રીતભાતને ક્યારેય છોડતા નથી. એ પૂર્વમાં જાય, પશ્ચિમમાં જાય, ઉત્તર કે દક્ષિણ કોઈ પણ જગ્યાએ જાય પણ પોતાની રીતભાત જે છે, પોતાની વાણી જે છે, પોતાની ભાષા જે છે એ સાથે રાખે છે અને પોતાની મધુર વાણીથી, પોતાની વિવિધ રીતભાતથી એ બીજા બધા લોકોના દિલ પણ જીતી લે છે અને બીજાના હૃદયમાં પણ પોતાનું એક અનેરું સ્થાન જે છે બનાવી લે છે. અને ગુજરાતના લોકો જે છે એની સૌથી સારી એવી વિશેષતા હોય તો એ છે એ ગુજરાતના લોકોને ઉદ્યમ એટલે કે મહેનત પસંદ છે. એ હંમેશા પરિશ્રમ કરતો રહે છે. એ મહેનત કરી, ઉદ્યમ કરી અને ખૂબ જ પરિશ્રમ કરી અને પોતાની રોજીરોટી પણ કમાય છે અને પોતાના જીવનને ખૂબ જ સુંદર બનાવે છે. તો એની આ રીત જે છે એને મહેનત પ્રત્યે પ્રીત છે, પ્રેમ છે. જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત. આગળની પંક્તિમાં કહે છે કે ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત. જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત. અહીંયા કવિ જે છે કહે છે કે ગુજરાતના લોકો જે છે એ કદાચ જંગલ હોય ને એને જંગલમાં પણ રાખવામાં આવે તો ત્યાં પણ એ આનંદ ઊભો કરે છે, મંગળ ઊભું કરી દે છે. એને પરિશ્રમ પ્રત્યે, ઉદ્યમ પ્રત્યે પ્રીત છે, પ્રેમ છે, મોહબ્બત છે. એ ખૂબ જ મહેનત કરે છે. જેને ઉર ગુજરાત હુલાતી, જેના હૃદયની અંદર ભાષા જે છે એ વસેલી છે. જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત. અહીંયા કવિ જે છે એ આગળ કહે છે કે જેને પણ એમ કે હૃદયમાં ગુજરાત પ્રત્યે લાગણી છે, પ્રેમ મોહબ્બત જે છે એ ખરેખર એને મન જે છે એ જંગલમાં પણ એ મંગલ કરી જાણે છે અને પોતાના હૃદયની અંદર રોમ રોમમાં એ લોકો જે છે એ ગુજરાત પ્રત્યે પ્રેમ અને મોહબ્બત રાખે છે. ગુજરાતી લોકો જે છે એ ખૂબ મહેનતુ છે, ખૂબ ઉદ્યમી છે અને એની વાણી પણ ખૂબ જ મધુર
છે, એના વચનો છે એ અતિ પ્રિય છે. અને એના નસે નસમાં ગુજરાત જે છે એ વસી રહ્યું છે. અને ગુજરાત માટે એને ખૂબ જ આદર છે, માન છે, સન્માન છે. હવે એવા ગુજરાતી લોકો જે છે, જેને ગુજરાત પ્રત્યે પ્રેમ છે, તો એને કુદરત તરફથી એવી ભેટ મળી છે, એવી ધન સંપત્તિ મળી છે. સુરવન તુલ્ય મિરાત. સુરવન એટલે દેવોનું જે વન છે, દેવોનો જે બગીચો છે, એ બગીચા સમાન અમૃતથી ભરેલું એને એ દોલત મળી છે, ધન સંપત્તિ એની એ છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ જ્યાં જ્યાં એમ કે ગુજરાતી વસે છે, ત્યાં ગુજરાત છે હંમેશા માટે જીવતું છે. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભૌમ. હવે આગળ જે છે એ કેવી કહે છે કે જ્યાં એમ કે કૃષ્ણનો જન્મ થયો છે, દયાનંદ સરસ્વતીને જ્યાં જન્મ લીધો છે, અને એમ કે જ્યાં દાદાભાઈ નવરોજીનો જન્મ થયો છે, તો એના પુણ્યના કારણે આ ગુજરાતની ભૂમિ જે છે એ પણ ધન્ય બની ગઈ છે. અને કવિ પણ એમ કે પોતાના માટે ગૌરવ અનુભવે છે. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભૌમ. ખંડ ખંડ જય જૂજે ગર્વ કોણ જાતને કોમ. હવે અહીંયા કવિ કહે છે કે ગુજરાતની ધરતી જે છે, ત્યાં કૃષ્ણએ જન્મ લીધો છે, દયાનંદ સરસ્વતીએ જન્મ લીધો છે, અને દાદાભાઈ નવરોજી જેવા લોકોની આ ધરતી છે. અહીંયા બધી જાતના લોકો છે, એ બધા હળી મળીને રહે છે. અહીંયા નાત જાતના કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી. અહીંયા માત્ર ગુજરાતના પ્રજા જે છે, ગુજરાતની ધરતીના લોકો જે છે, માત્ર ગુજરાતી બનીને રહે છે, અને બધા લોકો સાથે હળી મળીને રહે છે, અને બધા જ્ઞાતિના લોકોના તહેવારો પણ છે એ બધા જ હળી મળીને મનાવે છે. તો કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભૌમ, એટલે કે આ ગુજરાતની જે ધરતી જે છે એમાં કૃષ્ણ છે, સરસ્વતી છે, એટલે કે દયાનંદ સરસ્વતી, દાદાભાઈ નવરોજી, આવા ઘણા બધા વિરલાઓ થઈ ગયા છે. અને એમણે ખૂબ સારું એવું જીવન જીવ્યા છે, ખૂબ જ પુણ્ય કર્યા છે. એ પુણ્યના પ્રતાપે આજ ગુજરાતની ધરતી છે એ ખુદ પણ પુણ્યશાળી બની ગઈ છે. અને આવા વિરલાઓના પુણ્યના પ્રતાપે જ બધા જ લોકો આજે પણ ખૂબ જ સુખ અને શાંતિથી પોતાનું જીવન જે છે એ કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર હળી મળીને સંપીને પોતાનું જીવન જે છે એ આનંદથી પસાર કરી રહ્યા છે. ખંડ ખંડ જય જૂજે ગર્વ કોણ જાતને કોમ. ગુર્જર ભરતી ઉછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અહીંયા જે છે એમ અગાઉ પણ કીધું કે અહીંયા ખૂબ જ લોકો જે છે એ હળી મળીને રહે છે, અને એકાબીજા પ્રત્યે એમ કે પ્રેમ મોહબ્બત છે. હવે અહીંના લોકો જે છે એ બીજા પ્રત્યે પ્રેમ ભાવ, આદર ભાવ, એકાબીજા પ્રત્યે ખૂબ જ મદદની ભાવના, ખૂબ જ સરસ રીતે હળી મળી અને પોતાનું જીવન જે છે પસાર કરે છે. આ ગૌરવ જે છે એ છાતીથી ઉમળકાથી છલકાઈ જાય છે, અને એકાબીજા પ્રત્યે પ્રેમ મોહબ્બતથી લોકો ત્યાં રહે છે. અણકીધા કરવાના કોળે અધૂરા પૂરા થાય, સ્નેહ શૌર્ય અને સત્યતણા ઉર વૈભવ રાસ રચાય. જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. હવે છેલ્લે જે પંક્તિઓ છે એમાં આપણે જોઈએ તો ગુજરાતના લોકો જે છે
એ શૌર્યથી, વીરતાથી ભરેલું એનું હૃદય છે. એ સત્યને મહત્ત્વ આપે છે. એના હૃદયમાં એમ કે સ્નેહ છે, શૌર્ય છે, સત્ય છે. આ ગુજરાતની જન્મભૂમિ જોઈ અને એમ કે ગુજરાતના લોકો જે છે, કવિ કહે છે કે એની ભૂમિ છે, એની સંસ્કૃતિ છે, એનું સ્નેહ છે, શૌર્ય છે, સત્ય છે, આ બધું સંચિત કર્યું છે. અને કવિ ખુદ ગુજરાતમાં જન્મ થવા બદલ પોતાના જીવનને સફળ માને છે. અને ગુજરાતની ધરાને કવિ ધન્ય ધન્ય કહી અને ગુજરાતનો હંમેશા જય જયકાર કરવાની વાત કરે છે. અને પ્રેમ, શૌર્ય, વીરતા અને સત્યના રાસ રચાય છે. તો અહીંયા પણ તમે જુઓ કે રાસ શબ્દ એટલે કે આ પણ આપણા ગુજરાતની એક વિશેષતા જે છે. ગુજરાતની વિશેષતાઓમાં ઉત્સવો છે, તહેવારો છે, ગુજરાતના રીત રિવાજો છે, રહેણી કહેણી લોકોની છે, પરંપરાઓ જે છે, ગુજરાતની જે સંસ્કૃતિ છે, લોકોની ખાણીપીણી, રાસ, ગરબા, હુડા, આદિવાસીના લોકનૃત્યો છે. ત્યારબાદ ગુજરાતમાં અનેક પ્રકારના મેળાઓનું પણ આયોજન થાય છે. ભાતીગળ મેળાઓમાં જેમાં વહુટાનો, તરણેતરનો, શામળાજીનો મેળો જે છે, આ બધા ખૂબ જ પ્રખ્યાત છે. તો અહીંયા પણ એમ કે આ પણ ગુજરાતની એક વિશેષતા છે. તો ગુજરાતના લોકો જે છે એના મનમાં પ્રેમ અને ગૌરવ છે. અને સૌથી અગત્યની બાબત જે છે કે ગુજરાતના લોકોના દિલમાં જે રાસ ગરબા આજે સમગ્ર વિશ્વમાં જગવિખ્યાત બન્યા છે. તો અહીંયા સ્નેહ છે, શૌર્ય છે, સત્ય છે. કવિ જે છે પોતાની કવિત્વપણું જે છે વ્યક્ત કરે છે કે સ્નેહ, શૌર્ય અને સત્યને અનોખી રાસલીલાનું સર્જન જે છે ગુજરાતના દિલોના લોકોમાં રચાય છે. તો આ પણ કવિની કલ્પના જે છે એક અદ્ભુત કલ્પના છે કે ગુજરાતના લોકોના દિલમાં સ્નેહ, શૌર્ય અને સત્યની અનોખી રાસલીલા જે છે એ રચાય છે. તો અહીંયા કવિ જે છે કહે છે, અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય. કોઈ પણ પ્રકારના જે ઈચ્છાઓ જે છે અધૂરી રહી ગઈ છે એ બધી પૂરી થાય છે. અને એમ કે સંસ્કૃતિની સિંચન કરતી આ ગુજરાતની પ્રજા જે છે એ ખૂબ જ પ્રેમાળ છે. અને એમ કે ગુજરાતના લોકો જે છે એ એકબીજાના પ્રત્યે લાગણી અને પ્રેમ મોહબ્બત ધરાવે છે. અને જય જય જન્મ સફળ ગુજરાતી, જેણે ગુજરાતમાં જન્મ લીધો છે ખરેખર સફળ છે, એ ધન્ય છે. ખરેખર જેણે ગુજરાતમાં જન્મ લીધો છે એ અદલ એટલે કે ખરેખર ધન્ય છે. અંતે કવિ ફરી પાછી વાત કરે છે કે જ્યાં જ્યાં ગુજરાતના લોકો વસે છે ત્યાં ત્યાં ગુજરાત છે એ જીવંત રહે છે. તો હવે આપણે આ કાવ્યને સમજ્યા. હવે એના શબ્દાર્થ છે, વિરુદ્ધાર્થી છે, તળપદા શબ્દો જે છે, સ્વાધ્યાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો અદલ એટલે કે બરાબર, જે તમને છેલ્લેથી ચોથી લાઈનમાં અદલ શબ્દ મળ્યો છે. બરાબર, ખરું, સાચું, સદાકાળ, સદાકાળ એટલે હંમેશા જે શાશ્વત છે, હંમેશા જે જીવંત છે. માહોલાત તો કાવ્યની ચોથી પંક્તિનો છેલ્લો શબ્દો છે. માહોલાત એટલે મહેલ. વાસ એટલે રહેઠાણ. હેલા એટલે ખેલ છે, ક્રીડા છે. લહાણી એટલે શુભ પ્રસંગે જે ભેટની વેચણી કરવામાં આવે છે. ઉદ્ધમ એટલે મહેનત છે, પરિશ્રમ છે. ઉર એટલે હૃદય અને હૈયું. પ્રભાત એટલે સવાર. કોડ એટલે ઈચ્છા. અને દાદા શબ્દ આવ્યો છે તો ત્યાં આપણે દાદાભાઈ નવરોજી અર્થ લેવાનો છે. સુરવન એટલે કે દેવોનું વન. અહીંયા આપણે શબ્દ જે છે એના અર્થ જોયા, સાથે સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. વાસ એટલે નિવાસ અથવા તો રહેઠાણ. સૂર્ય એટલે રવિ, ભાસ્કર, ભાનુ, આદિત્ય, મિહિર વગેરે.
કિરણ એટલે કે રશ્મિ અથવા તો મરીચી. પ્રભાત એટલે વહેલી સવાર અથવા તો સવાર, ઉષા, પરોઢ. પ્રકાશ એટલે ઉજાસ, અજવાળું. જંગલ એટલે વન, અરણ્ય, કાનન. ઉદ્ધમ એટલે પરિશ્રમ, પુરુષાર્થ, મહેનત. મિરાત એટલે ધન, સંપત્તિ, દોલત. સ્નેહ એટલે હેત, પ્રેમ. ઉર એટલે હૃદય, હૈયું વગેરે. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ. પૂર્વ તો પશ્ચિમ, ઉત્તર તો દક્ષિણ. પ્રકાશ તો અંધકાર, સવાર તો સાંજ, પુણ્ય તો પાપ, મંગલ અમંગલ, ઉદ્ધમ આળસ. તો અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોયા. ત્યારબાદ કાવ્યની અંદર ઘણા બધા તળપદા શબ્દોનો ઉલ્લેખ પણ થયો છે. માત એટલે માતા, ભૌમ એટલે ભૂમિ, મિરાત એટલે એક પ્રકારની દોલત કયો અથવા તો અમીરાત કહી શકાય. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો અથવા તો શબ્દાર્થ, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો. હવે આપણે સ્વાધ્યાયમાં જઈએ છીએ. સ્વાધ્યાય જે છે તમે કાવ્ય વાંચશો એટલે તમને એના જવાબ જે છે એ આવડી જ જશે. હવે સદાકાળ ગુજરાત ક્યાં ક્યાં જોવા મળે છે? પ્રશ્ન નંબર પહેલો જે છે એ આપણે જોઈએ કે નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, એમાં 4 જવાબ છે, એમાંથી સાચો જવાબ છે આપણે પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર પહેલો, સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? તો એ છે જ્યાં એક પણ ગુજરાતી રહેતો નથી. બી, જ્યાં અન્ય પ્રદેશના લોકો જ રહે છે. સી, જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે. ડી, જ્યાં માત્ર પરદેશીઓ જ વસે છે. તો અહીંયા તમે સી જવાબ જે છે એ પસંદ કરશું, કારણ કે કાવ્યની શરૂઆતમાં જ કહે છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. એટલે સી જવાબ, જ્યાં એક પણ ગુજરાતી વસવાટ કર્યો છે ત્યાં સદાકાળ ગુજરાત. પ્રશ્ન નંબર બીજો, આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? એ જવાબ, વૃક્ષો વાવીને. બી, નાચગાન કરીને. સી, જંગલમાં વસવાટ કરીને. ડી જવાબ, મહેનત પ્રત્યેના પ્રેમના કારણે. તો અહીંયા જવાબ જે છે આપણે ડી પસંદ કરશું. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત. એનો અર્થ થાય છે કે ગુજરાતની પ્રજા જે છે જંગલમાં પણ મંગલ ઊભું કરે છે, જેનું કારણ છે કે એને મહેનત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. પ્રશ્ન નંબર ત્રીજો, કવિએ આ ધરતીને કોની કહે છે? કવિ આ ધરતીને કોની કહે છે? એ, શ્રી કૃષ્ણની. બી, સ્વામી દયાનંદની. સી, દાદાભાઈ નવરોજીની. ડી, ઉપરના એ, બી, સી ત્રણેયની. તો અહીંયા જવાબ જે છે આપણે ડી પસંદ કરશું. કાવ્યની અંદર તમે જોઈ શકશો, કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્યવીર રસલ ભૌમ. એટલે અહીંયા કૃષ્ણનો પણ ઉલ્લેખ છે, દયાનંદ સરસ્વતીનો પણ ઉલ્લેખ છે અને દાદાભાઈ નવરોજીનો પણ ઉલ્લેખ છે. એટલે આપણે ડી જવાબ પસંદ કરશું. કવિના હૃદયમાં શેનું વૈભવ રચાય છે? પ્રશ્ન નંબર ચોથો, કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે? સ્નેહનો. બી, શૌર્યનો. સી, સત્યનો. ડી, ઉપરના એ, બી, સી ત્રણેયનું. તો અહીંયા જે છે એ આપણે ડી જવાબ પસંદ કરશું, કારણ કે કવિના હૃદયમાં સ્નેહ, શૌર્ય અને સત્યનો વૈભવ રચાય છે. પંક્તિ છે, સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય. સ્નેહ, શૌર્ય અને સત્ય તણા
ઉર્વૈભવ રાસ રચાય. તો અહીંયા આપણે જે છે એ આપણે ડી જવાબને પસંદ કર્યો છે. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયો શબ્દ પ્રફુલ્લનો સમાનાર્થી છે? એ ઉદાસ, બી આનંદ, સી હતાશ, ડી નિરાશ. હવે અહીંયા પ્રફુલ્લનો શબ્દ છે એ છે આનંદ, એટલે આપણે બી જવાબ જે છે આપણે પસંદ કરશું. હવે અહીંયા આપણે આપણા રિવિઝનનું કાર્ય જે છે એ પૂર્ણ કરીએ છીએ. આજ આપણે કાવ્ય નંબર 3નો સંક્ષેપમાં કવિ પરિચય જોયો, કાવ્યના અર્થને સમજ્યા, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો અને ટેક્સ્ટબુકમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ આપણે જોયા. તો હવે તમે કાવ્ય છે એ 2 થી 3 વાર ધ્યાનથી વાંચી લેશો, એના અર્થને પણ જોઈ લેશો, એના સ્વાધ્યાયના પ્રશ્નો છે, વિશેષ વધારાના પ્રશ્નો છે, વ્યાકરણને લગતા પ્રશ્નો છે, બધું નિરાતે જ જોઈ અને ખૂબ જ સરસ મજાની તૈયારી છે તમે કરી લેશો. અસ્તુ.